ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં રોડ રસ્તાઓની બિસ્માર હાલતે સ્થાનિકોની મુશ્કેલી વધારી છે। શહેરના મુખ્ય બજાર, બસ સ્ટેશન રોડ, સોમનાથ તરફ જતો માર્ગ સહિત અનેક રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને રોજિંદી હાલાકીનો સામનો કરવો પડે છે। રસ્તાઓનું સમારકામ ન થતા ખાડામાં અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે। જનતાનું કોઈ સાંભળતું જ નથી। એક વાત બરોબર છે, એટલે ખાસ તો બીજું તો કાંઈ નહીં, પણ જે પાયાની સુવિધા છે ખાડા તો પુરાવો। મેઇન રોડ ઉપર તમે મેઇન રોડ પર વેરાવળના રોડના સર્વે કરો તો તમને ખ્યાલ આવે, 2-3 ફૂટના ખાડા છે। કેટલા થાય છે, કેટલી સ્કૂટી પડે છે। હવે હમણાં તો બિચારી છોકરીઓ નાની નાની સ્કૂટીઓ ચલાવે છે, એમની હાલત તમે એકવાર ખાલી 1 કલાક સ્વામિનારાયણ મંદિર પાસે ઊભા રહી જાઓ, 1 કલાક સાંજના ટાઈમે, સવારના ટાઈમે તમે 1 કલાક ઉભા, તમે પોઝિશન જુઓ, ટ્રાન્સપોર્ટની રેકડીઓ નથી આવતી। હાલમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના વિસ્તારની અંદર જે રોડ રસ્તામાં ખાડા જોવા મળે છે, તેની મુખ્ય જવાબદાર તરીકે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા જ ગણાય જાય છે। લાંબા સમયથી 30 દિવસના સમય ઉપર વીતી ગયેલ છે હોવા છતાં આજ દિવસ સુધી પણ વેરાવળ શહેરની અંદરથી ખાડાનું સામ્રાજ્ય ગયું નથી। નહીં, 1 ફૂટ જેટલા ખાડા છે ને, એમાં તો હું સહમત નથી, પણ વરસાદના કારણે જે સામાન્ય ઘટનાઓ બનતી હોય છે ખાડા પડવાની, એ હોઈ શકે છે, અને એમાં છારોડો ને બધું નાખવાની કામગીરી થોડીક વરાપ નીકળે એટલે તરત જ ચાલુ કરશું।